ઉભા રહો. લો, મારા છે અને આ છેલ્લા છે. આમાંથી બધી વસ્તુઓ લઈ આવો, પણ એટીએમ નથી જવાનું. ન્યૂઝપેપરમાં વાંચતા નથી તમે? કેટલા બધા લોકો એટીએમ ના બટનને દબાવ્યા છે, તો તમે બચો. અરે પણ હવે જાઓ છે ને. શું થયું? હવે તું લીલા શાકભાજી ખાવામાં બીક લાગે છે. કેમ? આ કેટલા બધા શાકભાજી વાળાઓને કોરોના છે જો. હવે તું લીલા શાકભાજી છોડીને આપણે કઠોળ ખાવાનું શરૂ કરવું પડશે. અરે હા, જો સારું થયું તો યાદ કરાયું. મારે આમે કરિયાણું લાવવાનું છે અને આ કઠોળ પણ એમાં લેતો આવીશ. પણ હવે જો સાંભળ, હવે ઘરમાં સાવ પૈસા નથી, બરાબર? એટલે હું પહેલા એટીએમ માં જઉં, પૈસા ઉપાડું અને કરિયાણું લેતો આવું છું. ઓકે? ઉભા રહો. હાલો. મારા છે અને આ છેલ્લા છે. આમાંથી લઈ આવો. જાઓ હવે, ઉભા શું છો? શું જોવો છો? જાઓ. બેટા, હા પપ્પા. મારા માટે દવા મંગાવવાની છે. ખલાસ થઈ ગઈ છે એટલે આખા મહિનાની મંગાવી જ લેજો. હા હા, મંગાવવાની શું કામ પપ્પા, હું પોતે જ લેતો આવું ને. અરે દીપા સાંભળ, હું એટીએમ માંથી પૈસા ઉપાડી અને પપ્પાની દવા લેતો આવું છું. બીજું કઈ લાવવાનું છે? એક મિનિટ ઉભા રહો. હાલો. મારા છે, છેલ્લા જ છે. આમાંથી પપ્પાની દવા લઈ આવો. અને હા, વળતા કેળા અને સફરજન લાવવાનું ના ભૂલતા.